નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા છુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. નાગરિક સંરક્ષણ દિનના ભાગરૂપે આજે આરએસએસ, હોમગાર્ડ, એનસીસીના કેડેટ્સે ભુજના જાહેર માર્ગો પર એક રેલીનું આયોજન કર્યું હતું. આજરોજ ભુજ મધ્યે નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે સવારે 9 વાગે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, નગરપાલિકા, ફાયર ફાઇટરના વાહનો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા હોમગાર્ડ વગેરેના સભ્યો હાજર રહ્યા હતા. નાગરિક સંરક્ષણના પદાધિકારીઓ સફેદ ગણવેશમાં હાજર રહ્યા હતા. આ સંરક્ષણ દિનની ઉજવણી લોકોમાં સંરક્ષણની જાગૃતિ આવે તે માટે ઉજવવામાં આવે છે. જોઈએ એક અહેવાલ. આજરોજ 6 ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દિન અને હોમગાર્ડ દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આમાં આ જે દિવસ ઉજવીએ અને રેલીનો મુખ્યત્વે હેતુ એ છે કે લોકોમાં અવેરનેસ આવે નાગરિક સંરક્ષણમાં. ઘણીવાર આપણે આપણા ઘરમાં પણ એટલા બેદરકારો કે ઘરમાં કોઈ એવો બનાવ બને તો આપણને ખ્યાલ નહીં આવતો. ધારો કે રસ્તા ઉપર જતા તો આપણને અમુક બાબતોનો આઈડિયા નથી આવતો, અને એસટીમાં કે એવા બસોમાં પણ પ્રવાસ કરીએ ત્યારે ખબર નહીં પડતી ને આપણે જોઈએ છીએ કે કોઈ ટિફિન બોક્સ અને એવા બધા બોમ્બના અને બધા એવા બધા બનાવો બનતા હોય છે. તો લોકોમાં એક સતર્કતા હોવી ઘણી જરૂરી છે. આ માટે જે અહીંયા નિયામક શ્રી કેપી પંડ્યા છે અમારા, એ નાગરિક સંરક્ષણ વિભાગ સંભાળે છે આખો, અને તેઓના ડિપાર્ટમેન્ટ તરફથી વારંવાર અને દરેક જગ્યાએ યુવાનોને તાલીમ આપવાના પણ કાર્યક્રમો યોજવામાં આવે છે એના માટે, અને સ્કૂલોમાં પણ એના માટે અવેરનેસ આવે, લોકોમાં જાગૃતિ આવે. પહેલેથી તાલીમ અને જે સતર્કતા રાખી હોય તો આપણે મોટા બનાવો અટકાવી શકીએ છીએ. મુખ્યત્વે હેતુ આપણો જાન કેવી રીતે બચાવવો અને લોકોના જાન કેવી રીતે બચાવવા, સમાજમાં કેવી રીતે ઉપયોગી થવું, આ એક નાગરિક સંરક્ષણ સેવાનો ઉદ્દેશ છે. હોમગાર્ડ દળની જે રચના કરવામાં આવેલી હતી એના નિમિત્તે આ જે દિવસ છે ઉજવવામાં આવે છે. સ્થાપના એની થઈ હતી એની ઉજવણી તરીકે, અને આ હોમગાર્ડ ડેની ઉજવણી આપણે 3 દિવસ અલગ અલગ કાર્યક્રમો કરી અને આયોજન કરીને ઉજવેલી છે. આજે એનો છેલ્લો દિવસ છે 3 દિવસના કાર્યક્રમનો. એમાં આપણે રૂટ માર્ચ કરેલી છે જવાનોએ, હોમગાર્ડ જવાનોએ, અને ત્યારબાદ આપણે સન્માન વિધિ પણ એની રાખેલી છે. કચ્છ ખરેખર સરહદી જિલ્લો છે, તો ખાસ સહાયક દળની જરૂર છે. એમાં પણ પોલીસ દળ છે, એમાં પૂરેપૂરા જેટલી મંજૂર મહેકમ હોવું જોઈએ એટલું છે નહીં, હાજર મહેકમ. તો એના માટે આપણે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ સહાયક દળ છે એ ઘણું બધું ઉપયોગી થઈ શકે એમ છે. અને અત્યારે જે દળના સભ્યો છે એ ખૂબ સારી રીતે પોતાની નિષ્ઠાથી અને ઉત્સાહથી પોતાની ફરજ બજાવતા નજરે પડે છે. મહિલાઓને ખાસ કહીશ કે અત્યારે સમાનતાનો યુગ છે. ખાસ કરીને જે વર્કિંગ વુમન હોય એની સાથે સાથે હાઉસવાઈફ હોય એને પણ ઘણો બધો ટાઈમ જોઈ પોતે સ્પેર કરવા ધારે તો કરી શકે એમ છે. તો આ દળમાં બધાએ મોટી સંખ્યામાં જોડાવવું જોઈએ. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજના આણંદસર ગામના રસ્તા પર આવેલી દાદા દાદી વાડીએ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો, તેની ઉજવણી કરવામાં આવી. ભુજના આણંદસર ગામના રસ્તા પર આવેલ દાદા દાદી પાર્કની રચના કાનજી દાદાના સપનાને સાકાર કરવા માટે કરવામાં આવી હતી. કાનજી દાદાનું એક સપનું હતું કે તેમના પાછળ એક અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવે અને તેમના વારસદારોએ આ સપનાને પૂર્ણ કરવા દાદા દાદી વાડી નામનું એક ફરવાલાયક સ્થળ તથા અન્ન ક્ષેત્રની સ્થાપના કરી હતી, જેને આજે 1 વર્ષ પૂર્ણ થયેલ છે. આ ઉજવણી તેમના વારસદારોએ કાનજી દાદાને યાદ કરી અને ધામધૂમથી કરી હતી.
મારું નામ રતિલાલભાઈ પટેલ. આજે અહીંયા અમે અમારા જે દાદા છે કાનજી દાદા, એમનું એક સપનું હતું અહીંયા કે આ વિસ્તારની અંદર કોઈ ગરીબ માણસ હોય, કોઈ દુખીઓ હોય, એમને અહીંયા રોટલો અને ઓટલો બંને વસ્તુઓ અહીંયા એમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે અને એમનો જઠરાગ્નિ પણ અહીંયા શાંત થાય એવું એમની જે ભાવના હતી, એ ભાવનાને અમે એમના આજે પુણ્ય જે એમનું નિધન થયું, એમનું નિર્વાણ બાદ આજે એક દાદાની સંસ્થા ઊભી કરી અને અત્યારે અહીંયા અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છીએ. અને એ દાદાની આજે તિથિ છે, એમનો આજે નિર્વાણ દિવસ છે, એની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે આ સંતવાણી અને બધા પરિવારનું મિલનનો આજે પ્રોગ્રામ રાખેલો છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटॉम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. ભુજના જાહેર માર્ગો પર ફરી જોવા મળ્યા દારૂડિયાના તમાશા. જાહેર માર્ગોને દારૂ પી અને પોતાનું ઘર સમજે છે આ બેવડાઓ. ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂડિયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેર માર્ગો પર તમાશો કરતા દારૂડિયા હવે રોજિંદી ઘટના બની ગઈ છે. ભુજના સ્ટેશન રોડ ઉપર દારૂના નશામાં ધૂત બનેલ એક શખ્સે ખૂબ જ દારૂ ઢીંચી હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ રસ્તાને બેડરૂમ સમજી નિરાંતે સૂઈ ગયો હતો. પબ્લિકે ઢસડીને સાઈડમાં સુવડાવ્યો હતો, જે 2 દિવસથી એ જ હાલતમાં જોવા મળ્યો હતો. બતાવવામાં આવે છે કે દારૂડિયાઓ આડેધડ દારૂ પી અને ફરતા હોય છે, ક્યાંક તોફાન કરતા હોય છે. થોડા દિવસ પહેલાં જિલ્લા પંચાયત સામે હતો, હાલે એસટી પાસે ધમાલ કરતા દારૂડિયો હતો. આજે ન્યૂ સ્ટેશન રોડ ઉપર પીને સુતાના છે. આ ભાઈને પબ્લિકે અહીંયા સુવડાવ્યો છે, કારણ રોડની નીચે ગાડી નીચે આવી જાય એટલા દેશી દારૂ પીને પડતા હતા. ખુદ સિટી વિસ્તારમાં વેચાય છે. એ આ લોકો દારૂડિયાઓને જોઈને તમે સમજી શકો છો, કારણ કે દારૂબંધી હોય એવું લાગતું નથી. આના પાછળ આ દેશી કોથળીઓ પી એ પોતે તો બરબાદ થાય છે, આના પાછળ એનું ઘર પણ બરબાદ થાય છે. તો શા માટે દેશી દારૂ ભુજમાં બંધ નથી થતો? પ્રિન્સ હેન્ડલૂમ. આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર, ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832500921. મોબાઈલ નંબર 9925336737. ભુજ નગરપાલિકાની બેવડી નીતિ પીજીવીસીએલને 14 લાખ ભરી કામ આગળ કરવા નોટિસ. તો બીજી તરફ રિલાયન્સના કેબલ પરવાનગી વગર ભુજમાં પથરાય છે. ભુજ નગરપાલિકાની કામગીરી લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તેવામાં વધારે એક વિવાદ ઉમેરાયો છે. પીજીવીસીએલની કેબલો પાથરવા માટે જૂના નાણાં ભરવા નોટિસ અપાઈ. રૂપિયા ભરપાઈ કર્યા બાદ કામ આગળ વધારવા જણાવાયું,
પરંતુ રિલાયન્સ કંપનીના કેબલ પાથરવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી ભુજ નગરપાલિકાની લીધેલી ન હોવાના આક્ષેપો ભુજના વોર્ડ નંબર 7ના કાઉન્સિલર ફાતિમાબેન સમાએ કર્યા હતા. આજે કે નગરપાલિકામાં અત્યારે કોઈ હાજર હતી, મેં લેટર માથે લખીને આપ્યું છે. બીજીવીસીએલનો જે અંડરગ્રાઉન્ડ લાઇન ચાલુ કરેલી છે કેબલ મોટી, એ તો પબ્લિકની બધાને સગવડ સારી મળે એના માટે છે. તો પછી રિલાયન્સ કંપનીવાળા આડેધડ કેબલ નાખે છે, ક્યાં રસ્તો તોડી નાખે છે, ક્યાં ફૂટપાથ તોડી નાખે છે. તો એ લોકોને નગરપાલિકા કેમ બિલ નથી ફટકાવતી? તો આ પૈસા જે પીજીવીસીએલ 14 લાખનું એને બિલ આપે છે એ ભરવા તૈયાર છે. એનું કામ હાલ ઘડી બંધ પડે છે. તો આ કામ સારું જલ્દી જેમ બને તેમ થઈ જાય તો વરસાદમાં બધુંને સગવડ સારી મળે ને. રિલાયન્સને કાંઈ ખબર નહીં કે પૈસા ભર્યા છે કે નથી ભર્યા. એ લોકોને એ તો એને જેમ ઠીક લાગે ત્યાં રોડ તોડી નાખે, ફૂટપાથ તોડી નાખે. તો એને કામ પૈસા ભરવા નથી કહેતા. એનાથી મોર બધા અંડરગ્રાઉન્ડ લાઈનો આવી જાય કેબલ, તો એમાં બધા એનું સગવડ હાલતા એક્સિડન્ટ થાય, વાવાઝોડું ક્યાં થાંભલા પડે, ક્યાં ગાડી ઠોકરને થાંભલા અકસ્માત પડે, ક્યાં ચોપા મરે. તો એને આપણે સહારો દેવું. અમારી રજૂઆત છે કે આ કામ ચાલુ હોવું જોઈએ ને રિલાયન્સ આડેધડ જ્યાં ત્યાં કેબલ નાખે છે એના પૈસા ભરાયા છે કે નથી ભરવા એ અમને માહિતી આપે. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879194451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. ભુજની રાજેન્દ્ર પાર્કની સામે આવેલી હોટલ પાછળના વોકવેની લોખંડની ગ્રીલ આખી ગુમ થયેલ છે, જેનો કોઈ પાસે જવાબ નથી. આજે વોકવેની બદથી બદતર હાલત દિન પ્રતિદિન જોવા મળે છે. ત્યારે રાજેન્દ્ર પાર્કની સામે આવેલી હોટલની પાછળનો નાનો વોકવે છે, જેમાં લગાડવામાં આવેલ લોખંડની ગ્રીલ આખી ગુમ થયેલી છે. જાહેર જનતાના હિત માટે બનાવવામાં આવેલ આ વોકવેની જવાબદારી નગરપાલિકા તથા જનતાની ભાગીદારીની છે. તો આ અંગે નાગરિકોએ જાગૃત થવું જરૂરી છે તથા નગરપાલિકાએ પગલાં લેવા જરૂરી છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર તરફ લેકવ્યુની પાછળ આવેલું છે અને આ લેકવ્યુ પાછળ જે નાનો વોકવે છે જે પહેલાં બનાવેલો હતો, ગ્રીલો જે નાખેલી છે એ હરામખોરો ગ્રીલો તો ચોરાવી ગયા અહીંયાથી. આ જે અત્યારે તમને બતાવવામાં આવે છે મેક્સિમમ 60-70 ફૂટ ગ્રીલ રેલિંગ આખી ચોરી થઈ ગઈ છે. ખડબું પડી ગયા, દેખાતું જ નથી, દિવાલો પંચે પડી ગઈ છે. આ જોવો છો કામ, આ આખી ગ્રીલ ધીમે ધીમે આખી આમ તૂટતી જાય છે. કારણ કે ચોરો છે હરામખોરો, આવી ચોરી જેનો ધંધો ચોરી કરવાનો છે, તો એમાં નગરપાલિકાની વસ્તુ તો ઠેકાણે તૂટી જાય છે અને ચોરી થઈ જાય છે. કારણ કે નગરપાલિકામાં કોઈ બોલવાવાળું નથી. કોઈ જાગૃત નાગરિક હોય કે પદ અધિકારી કે અધિકારીને એમ થતું હોય કે આ નગરપાલિકા મારી પોતાની છે, ભુજ સિટી આપણું છે, એ આની ફરિયાદ કરે, એ ધ્યાન રાખે. અહીંયાથી વસ્તુ ઉપાડી ગયા, કોઈક બેટરી ઉપાડી જાય, કોઈક ગ્રીલો તોડીને લઈ જાય, ત્યાં સુધી નગરપાલિકા ચૂપ બેઠી છે. એનું શું કારણ છે એ પ્રજા સમજી નથી શકતી. ભુજ નગરપાલિકાનો વહીવટ દિવસે ને દિવસે બગડતો જાય છે. ચીફ ઓફિસર બાબતે અનેક ફરિયાદો છે, પૂરતો સમય ફાળવતા નથી અને નગર અધ્યક્ષાને પણ બહુ દાદ મળતો નથી. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારથી ભુજ નગરપાલિકાના ચાર્જમાં આવ્યા છે ત્યારથી જાણે તેમને અહીં ઈચ્છા વગર કામ કરવું પડતું હોય તેમ ઓછામાં ઓછો સમય નગરપાલિકાના વહીવટમાં રહેવાય તેમ કાર્ય થઈ રહ્યું છે. સતત તેઓ યાદ રાખે છે કે તે કલેક્ટર કચેરીના વહીવટના કામમાં છે, નગરપાલિકામાં તો માત્ર ચાર્જમાં છે. જ્યારે ચીફ ઓફિસર રજામાં જાય છે અને કોઈ કામે જાય છે, ભુજ બહાર હોય, તો તેમની જાણ નગર અધ્યક્ષાને કરતા નથી. તેમને તેમ કરવું જોઈએ તેવું તે
તેઓ માનતા પણ નથી. નગર અધ્યક્ષા ધારાસભ્યોએ પણ કલેક્ટર પાસે રજૂઆત કરી છે. જિલ્લા સમાહર્તાએ જણાવ્યું કે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને વોર્નિંગ પણ આપવામાં આવી છે. કચ્છની સૌથી મોટી નગરપાલિકા હોવા છતાં તેના વહીવટ માટે ફૂલ ટાઈમ ચીફ ઓફિસર નથી. સરકારે જેમને ચીફ ઓફિસર તરીકે કામ કરવામાં રસ હોય તેવા વ્યક્તિની નિમણૂક આપવી જોઈએ. આપણે ભુજ નગરપાલિકા એ જિલ્લાનું હેડક્વાર્ટર છે અને મોટી નગરપાલિકા છે, એટલે એના વહીવટ માટે રેગ્યુલર ચીફ ઓફિસર માટે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે. હાલ જે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર પાસે ચાર્જ છે, એટલે એ પ્રશ્નો મારા ધ્યાને પણ આવેલા છે, પદાધિકારીશ્રીઓ અને વહીવટી રીતે પણ મારા ધ્યાનમાં આવે છે. એટલે એક રેગ્યુલર હાજરી આપે એના બાબતમાં એમને સૂચનાઓ આપવામાં આવેલી છે અને રોજબરોજ જે નગરપાલિકાનો વહીવટ છે એનું કામ છે એના પર ધ્યાન આપે, એમાં કોઈ દુર્લક્ષ ના થશે. એમની પાસે જે માંડવીનો ચાર્જ હતો એ પણ આપણે ત્યાંના મામલતદારશ્રીને આપી અને એ ચાર્જમાંથી મુક્ત કરેલા છે. અને સરકારશ્રીમાં પણ આપણે ભુજ નગરપાલિકાની જગ્યા સત્વરે ભરાઈ જાય રેગ્યુલર એના માટે પ્રયત્ન કરેલા છે. અને મીન ટાઈમ જે અત્યારના જે પ્રશ્નો છે કે એ નગરપાલિકાના સફાઈ કે સંકલન પ્રશ્નો છે એના બાબતમાં પણ એમને સૂચના આપવામાં આવશે. રામપર વેકરા ખાતે યોજાનાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા માટે થઈ રહી છે તાડમાર તૈયારીઓ. ભાઈઓ અને બહેનોના સહિયારા પ્રયાસથી આ કાર્ય સંપન્ન થશે. આ કથાનું લાઈવ પ્રસારણ મહાશપુરા ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવશે, જેની રાહ સમગ્ર કચ્છવાસીઓ છેલ્લા 1-2 મહિનાથી વાટ જોઈ રહ્યા છે. એ પ્રસંગને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. રવિવાર એટલે કે 8મી ડિસેમ્બરે રામપર વેકરા ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું એક આયોજન કરાયું છે. પટેલ 24 અને તમામ જ્ઞાતિઓ એક ખભે ખભા મિલાવીને આયોજન પાર પાડ્યું છે. ત્યારે માત્ર 2 દિવસ બાકી છે અને થોડા દિવસ પહેલા મહાસપરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારમાં આપણે આયોજકોના ઇન્ટરવ્યુ પણ જોયા હતા. પરંતુ અત્યારે તૈયારીને આખરી ઓપ અપાયો છે. ત્યારે મળશું આયોજકોને કે ખાસ કરીને ડોમની જે આખી વિશેષતા, એક સળંગ એક મોટો ડોમ જોવા મળે છે, એક પણ ટેકા વગરનો. તો કેટલી કેપેસિટીનો ડોમ છે, કઈ રીતે આખી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે અને ખાસ કરીને પોથી યાત્રા રવિવારે શું પ્રોગ્રામ છે. શું નામ આપનું? વસંતભાઈ ગઢવી. આમ તો 8 મહિના પહેલા ભાઈશ્રીએ કથાને જ્યારે મંજૂરી આપી ત્યારથી આમ જે મોટા મોટા સક્રિય કાર્યકરો છે એ તો ચાલુ થઈ ગયું છે એમનું કામ. છેલ્લા 2 મહિનાથી તમામ ગામના અલગ અલગ જ્ઞાતિજનો ખભે ખભા મિલાવી અને આ રૂડું કામ પાર પાડવા માટેના સતત પ્રયત્નશીલ રહ્યા છે અને સંપૂર્ણ તમામ જ્ઞાતિજનોનો પૂરો સહયોગ સમિતિને મળી રહ્યો છે. આ આપણે જે ડોમ જોઈ રહ્યા છીએ એ 77,000 ચોરસ ફૂટનું ડોમ છે અને આ ડોમ અમરેલીથી આવ્યું છે સ્પેશિયલ ત્યાંથી. અને આની અંદર 18,000 લોકો એકસાથે બેસી અને કથાનું રસપાન કરી શકે, શાંતિથી સાંભળી શકે એવી સુવિધા છે. સાઉન્ડ સિસ્ટમ ગોંડલથી આવી છે, ભટ્ટ સાઉન્ડ છે, જેની અંદર ફૂલ ફ્રિકવન્સી અને ટોટલ એને સપોર્ટ કરતી સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે સ્ટેજની આપણે ડાબી બાજુ જોઈ શકીએ છીએ. સંપૂર્ણ આખા મંડપની અંદર જેટલા ખંડ બનાવેલા છે, 3 ખંડ, એક ડોમ છે, સાઈડમાં 2 ખંડ છે, એ 3 ખંડની અંદર પૂરતો અવાજ પહોંચી શકે અને ક્લિયરિટી અત્યારે પણ આપણે થોડી સાંભળી એવી ને એવી ક્લિયરિટી એ લોકો આપશે એવી. વાત કરીએ આપણા સમાજની, તો ખાસ કરીને પટેલ સમાજમાં કયા કયા સંતો આશીર્વચન આપવામાં આવશે અને યુવાનો કઈ રીતે ખાસ કરીને કામગીરી કરી રહ્યા છે? આશીર્વચનો તો ભુજ મંદિરના સાંત ધર્મેન્દ્ર દાસી અને સંચાલન અક્ષર પ્રસાદ દાસી એ લોકો કરશે. બરાબર. એટલે સ્વામિનારાયણ મંદિર પણ ખાસ કરીને પૂરેપૂરું અહીંયા સહયોગી છે. સ્વામિનારાયણ મંદિર પૂરેપૂરું અમને સાથ સહકાર આપે છે અને સહયોગ પણ આપશે. યુવાનો કેટલા મહેનત કરી રહ્યા છે? અહીંયા અત્યારે આ બધા કથાના આયોજનમાં 500 થી 550 બધા જુવાનો મહેનત કરે છે અને બધાને નોખું કામકાજ બધાને સોંપેલું છે. આપણે કોઈ પણ સફળ કામગીરી જોઈએ એની પાછળ ખાસ કરીને સ્વયંસેવકો છે, એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે આ જોતા હશું ત્યારે ખબર નહીં પડે કે એની પાછળ 500 જેટલા યુવાનો, ખાસ કરીને આ આયોજકો તો છે જ, પરંતુ 500 જેટલા યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. એટલે એ કહી શકાય કે પડદા પાછળના એ ખરેખરના આપણા જે સુપરસ્ટાર હીરો છે. તો એમની પણ ખાસ કરીને વાત કરશું. તો એ અંગે કઈ રીતે આખું વિભાજન કરવા મળીએ આપણે અનિલભાઈ? એટલે યુવાનોમાં અલગ અલગ આપણે સમિતિઓ બધી બનાવેલી છે. જે મુખ્ય સમિતિ અમારી છે એના અંડરમાં કુલ બીજી 20 સમિતિઓ છે, નાની મોટી, જેની અંદર ખાસ તો યુવાનોનો મોટાભાગનો ઉપયોગ અહીં ટ્રાફિક વ્યવસ્થા નિયમન કરવા માટે અને ભોજન માટે, જેમાં અગાઉ વાત વસંતભાઈએ કરી એ મુજબ જે 10 ખંડ બનાવવામાં આવ્યા છે એમાં દરેક સમાજના, જેમાં લેવા પટેલ સમાજ, વિષ્ણુ સમાજ, ક્ષત્રિય સમાજ, આ ઉપરાંત વાડાસર, સરલી, જામથડા, એ સર્વે ગામોના
યુવાનોએ અહીં પીરસવા માટેનું કરશે ત્યાં કને સ્વયં રીતે. એમાં જેમ અગાઉ વાત આપણે કરી એમ ખંડમાં સૌને બેસાડીને ભોજન આપવામાં આવશે. એટલે 10 ખંડ અને એની અંદર દરેક ખંડની અંદર 25 યુવાનો એ પીરસવા માટે તૈયાર રહેશે. એટલે ફક્ત ખાલી 10 ખંડની અંદર 250 યુવાનો તો ખાલી પીરસવાનું કામ કરશે. આ ઉપરાંત જે રસોઈ છે એને લાવવી, લઈ જાવી, સ્ટોક પૂરો રાખવો, એના માટે બધા યુવાનો રોકાયેલા છે. એટલે 301 યુવાનો તો ખાલી ત્યાં કને ભોજનાલયમાં રહેશે. મહિલાઓ ખૂબ અહીંયા સક્રિય છે. મહિલાઓ માટે રસોડામાં પણ મહિલાઓએ ખૂબ નામ નોંધાવ્યા છે અને લગભગ 50% જેટલું કાર્ય મહિલાઓ સંભાળશે રસોડાની અંદર. અને મંડપની સફાઈ, અહીંયા મંડપને શણગારવાનું કામ, આ લગભગ જવાબદારી બહેનો સંભાળે છે. હવે માત્ર 2 દિવસ બાકી થાય, કેટલી ખુશી થશે જ્યારે કે આખું ગોકુળિયું જ્યારે ગામ થશે રવિવાર. ગોકુળી ગામ ભગવાન કૃષ્ણ અવતરે હોય અમારા માટે એટલું આનંદ થશે. ક્યાં વાત. તો ખાસ કરીને ભાવુકતા એક આવી જાય, શબ્દો પણ ખોટી પડે. અને ખાસ કરીને અત્યારે એ પણ કહી દઉં કે ટીવી અગર જે લોકો નથી આવી શકતા, રૂબરૂ સાંભળવાનો આખો અલગ આનંદ છે, પરંતુ જે નથી આવી શકતા એના માટે ખાસ કરીને શું વ્યવસ્થા કરવામાં? અનિલભાઈ કઈ રીતે આખું પ્રસારણ હશે? હવે આ જે અહીં જે પધારશે સર્વે એમનું તો અમે હાર્દિક સ્વાગત કરીએ જ છીએ. આ ઉપરાંત મોટી વય અથવા અનિવાર્ય કારણસર જો અહીં રૂબરૂ જે નહીં પધારી શકે એમના માટે ખાસ ટીવી ચેનલના માધ્યમથી ભુજ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા અને અબડાસાના અમુક ગામડાઓમાં આનું જે પ્રસારણ છે એ આપણે મા આશાપુરા ચેનલ અને વિનોદભાઈ વરસાણી ભુજ મિર્જાપર એમના ચેનલ દ્વારા સતત સવારથી કથાથી લઈ અને રાત્રિ જે પ્રોગ્રામો છે સંતવાણીના 3 દિવસના પ્રોગ્રામો, 1 દિવસનો રાસ, એ બધા પ્રોગ્રામોનું પણ જીવંત અહીંથી પ્રસારણ કરવામાં આવશે. વાત કરીએ તો થોડી સ્પષ્ટ કરો, શું પ્રોગ્રામ હશે અને ક્યારે છે? રાત્રિ પ્રોગ્રામમાં સૌપ્રથમ 9 તારીખે રાજેશભાઈ ગઢવી ની લોક સાહિત્યનો અને હાસ્યરસનો પ્રોગ્રામ, એની સાથે આપણા જે કચ્છના નામાંકિત કચ્છી વાદ્યો છે જે જોડિયા પાવા, ગળો ગંભેલો, એવા અલગ અલગ અને નાના નાના એવા કચ્છી કલાકારો છે જે એમનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે અહીં રજૂ કરશું. ત્યારબાદ એક નાઇટ નિરંજનભાઈ પંડ્યા અને લલિતાબેન ગોડાદરાની સંતવાણી યોજાશે. અને 14 તારીખે ભીખુદાનભાઈ ગઢવીનો લોક સાહિત્યકારનો એમનો ભવ્ય ડાયરો યોજાશે. સાથે 7 દિવસ. હા, એ ઉપરાંત વચ્ચેના જે દિવસો છે તેમાં પણ મહારાસ છે એક દિવસ અને બીજા નાના મોટા સાંસ્કૃતિક પ્રોગ્રામો છે જ. આ જે 3 કયા એ મુખ્ય પ્રોગ્રામો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં પાકિસ્તાનના કેદીએ આત્મહત્યાની કોશિશ કરી. ભુજ શહેરના હરિપર રોડ ઉપર JIC કેન્દ્રમાં પાકિસ્તાનના એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ છે. બંદીવાનને તાત્કાલિક સારવાર માટે GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે વધુ વિગત આપી નથી. આજે ભુજ JIC ખાતે એક પ્રતિબંધક પાકિસ્તાની નાગરિક છે જેને રાખવામાં આવેલ છે અને બનાસકાંઠા બોર્ડર પરથી પકડાયેલ અને હાલ અહીં JIC ખાતે પ્રતિબંધક તરીકે હાલમાં છે. તે આજે સવારના 9:30ની આસપાસ ASI છે ગુલાબસિંહ ખેંગાર જાડેજા, જેઓ કોમ્પ્યુટર અને ઝેરોક્સ રૂમ છે તેનો દરવાજો આકડીઓ બંધ કરીને બાથરૂમ ગયેલા. તે દરમિયાન આ પ્રતિબંધક તેમાં પ્રવેશ કરી, ગેરકાયદેસર પ્રવેશ કરી, અંદરથી બારણું બંધ કરી અને તે કોમ્પ્યુટર રૂમમાં રાખેલ કોમ્પ્યુટર, ઝેરોક્સ મશીન વગેરે નીચે ફગાવી દઈ, તેમજ તેમાં રાખેલ કબાટ, ટેબલ ખુરશી નીચે ફગાવી દઈ આશરે 26,000 રૂપિયાની નુકસાની કરેલ છે. પ્રાથમિક હાલ પૂછતાછ ચાલુ છે. જે વિગત હશે તે આગળ જણાવવામાં આવશે. આજરોજ GIDC હંગામી આવાસ જલારામ એસ્ટેટ બ્રોકરની ઓફિસમાંથી રાજેશ મથુરાદાસ પલાણ ને તેની ઓફિસમાં વિસ્કીની 45 ક્વોટરિયા સાથે ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તો આરોપીના રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે રિમાન્ડ મંજૂર થયે આ અંગે પૂછપરછ કરી મૂળ સુધી પહોંચવા તપાસ બાકી છે. ખાનગી બાતમી રહી હકીકત મળેલ કે ભુજમાં પ્રમુખ સ્વામી નગર મકાન નંબર C557માં અમુક લેડીઝો જુગાર રમી રહેલ છે એવી બાતમી હકીકત મળે એટલે મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR મલ્હોત્રા સાહેબ LCBના હોય ઉપરોક્ત જગ્યાએ રેડ કરવાની સૂચના આપતા અમો તથા પોલીસ સ્ટાફના માણસો
તથા એ ડિવિઝનમાંથી મહિલા પોલીસને બોલાવી અને સ્થાનિક જગ્યાએ પંચો સાથે રેડ કરતા કુલ 5 મહિલાઓ જુગાર રમતી મળી આવેલ અને તમામ 5 મહિલાઓની અંગઝડતીમાંથી તથા ગંજીપાના નંગ 52 મળી આવેલ તથા 61,900 રૂપિયા રોકડ રકમ મળી આવેલ તથા 6 મોબાઈલ મળી કુલ 76,400ના મુદ્દામાલ સાથે મળી આવતા તેઓ વિરુદ્ધ જુગાર ધારાની મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તમામ મહિલાઓને અટક કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્ય માટે સોંપવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ જાસૂસી કાંડ મામલે નીમવામાં આવેલ જસ્ટિસ સુગનાબેન કમિશનની કાર્યદક્ષતાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. સુરત પોલીસની સખ્તાઈ સામે નારાયણ સાઈએ સ્વીકારી લીધું કે તેણે સુરતની યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. અમદાવાદની એલજી હોસ્પિટલમાં 7 વર્ષના બાળકનું ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે આપેલા ઇન્જેક્શન બાદ મોત થયું. તેમાં જવાબદાર કોણ? 3 તારીખે મંગળવારે પત્નીના ટુકડા કરનાર પતિએ આખરે કબૂલ્યું હત્યાનું કારણ. 12 ગર્લફ્રેન્ડને કારણે લીધો હતો પત્નીનો જીવ. પોન્સ ફેમિલી મિસ ઇન્ડિયા 2013 શોભિતા ધુલીપાલાએ મિસ અર્થ 2013માં સુંદર દેખાવ કરી મિસ ઇકો બ્યુટીનો તાજ મેળવ્યો. ભાગેડુ નારાયણ સાઈએ કરેલા કુકર્મ પર જરા પણ શર્મ ન અનુભવતો હોય તેમ રાત્રે કુંભકર્ણની જેમ ઊંઘ કરી. દુષ્કર્મનો આરોપી નારાયણ સાઈના 6 દિવસના રિમાન્ડ મંજૂર થતા તારીખ 11 સુધી નારાયણ સાઈ રહેશે જેલમાં. બ્રિટિશ વિઝા મેળવવા તમામ ભારતીયોએ 16 ડિસેમ્બરથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન વિઝા ફીની ચૂકવણી ફરજિયાત. કોઠારા ગામમાં આરોગ્ય વિભાગનો દરોડો. સીતારામ નામનો એક બોગસ ડોક્ટર પકડાયો. એક મુન્નાભાઈ નાસી ગયા. દુનિયાના સૌથી ભ્રષ્ટાચારી દેશમાં ભારત પણ સામેલ. 177 દેશમાંથી ભારત 14મો સ્થાન છે. વધતા ડીઝલના ભાવથી ડીઝલની માંગમાં ઘટાડો જોવા મળે છે એવું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેનનું કહેવું છે. ધૂમ 3ના નેગેટિવ રોલના પાત્રની અસરથી આમિર ખાને શરૂ કર્યું ફરી સ્મોકિંગ. અમેરિકાના ડ્રોન હુમલાના વિરોધમાં ઇસ્લામાબાદમાં સોસદો અને નેતાઓએ રેલી યોજી. અલીનગરના કટરિયા ગામની પ્રાથમિક શાળામાં 22 વર્ષની પરિણીતા પર 4 યુવકોએ કર્યો ગેંગરેપ. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ગાંગુલી વિશે પ્રશ્ન પૂછતા જવાબ આપતા છોકરીઓ વિશેની વિવાદાસ્પદ વિચારધારાથી ફસાયા ફારૂક અબ્દુલ્લા. અલીગઢની એએમયુની વિદ્યાર્થીનીની છેડતીના આરોપમાં પૂર્વ ડીન પ્રોફેસર મોહમ્મદ સબીર સસ્પેન્ડ. ભારતમાં 1 જાન્યુઆરી 2014થી મોંઘી થશે મર્સિડીઝ વેઝની ગાડીઓ. અરવિંદ કેજરીવાલને પોતાના મંચ પર જગ્યા નહીં મળે એવું અન્ના હજારેએ જાહેર કર્યું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉપર અબ્દુલ્લાએ મોદીને આપી ચુનૌતી. કહ્યું કે ધારા 370 પર ક્યારે પણ કોઈ પણ જગ્યાએ દલીલ કરવા તૈયાર છું. શિંદેના જણાવ્યા અનુસાર તેલંગાણાના બિલને આ સત્રમાં રજૂ કરવામાં આવશે. તેને મળી કેબિનેટની મંજૂરી.